જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. સપ્તરંગી માનુની માં, સપ્ત નારી મહિલા કે જે શ્રી કૃષ્ણના હૃદયમાં સમાય છે, તેમાં સાતમી નારી અતિ પ્રભાવી કે જે મહાભારતના મૂળમાં સમાય છે. કુંતા ધર્મના મૂળમાં સમાય અને આ નારી મહાભારત કરાવવાના મૂળમાં સમાય. હસ્તિનાપુરની સંતલતને નિસ્ત નાબૂદ કરનાર આ નિર્ભય શ્રી કૃષ્ણને યુદ્ધ કરવાનો આગ્રહ કરનાર આ નારી, પોતાના પતિને ઠગીથી હરાવનાર, ભરી સભામાં રજસ્વલા અવસ્થામાં નરાધમોએ વાળ ખેંચીને ચીર હરનારને શાપ દેનાર આ નારીએ પ્રતિજ્ઞા કરી, તારા લોહીથી આ વાળ ધોઈશ અને પછી જ કેશ બાંધીશ. મહાભારતનું યુદ્ધ પણ ધર્મયુદ્ધ હતું. નરાધમો સામે આપ્તજનોના આંસુ હતા, તેની માટે યુદ્ધ હતું. અસત્ય સામે સનાતન ધર્મનું આ યુદ્ધ હતું કે જે સનાતન ધર્મનું રક્ષણ કરવાનું. છલ કપટ કાવા દાવા અત્યાચારો કરનાર અત્યાચારી સામે સરળ સજ્જન કૃષ્ણ પ્રેમી ધર્મ પ્રેમીની રક્ષા કરવાવાળું આ યુદ્ધ હતું. સાધુ સંતો બ્રાહ્મણો ગૌ માતાની રક્ષા કરવા મહાભારતનું આ યુદ્ધ કરવાનો અને કરાવવાનો આગ્રહ આ નારીએ કૃષ્ણને કર્યો હતો. અનેક રાજા રાજવીઓમાં આ ફેલાઈ ગયું હતું કે મહાભારતનું યુદ્ધ નક્કી જ છે. તેથી છલ કપટ કરનારા, સ્વાર્થી, લોભી, દંભી, પોતાનું રાજ્ય ચાલ્યું જાય એવા ડરથી દુર્યોધનના સૈન્યમાં જોડાઈ ગયા. દુર્યોધનને ત્યાં એ યુદ્ધમાં જોડાઈ ગયા. દુર્યોધનનું યુદ્ધ એને રોકવા પાંડવોને એના ગામ 5 આપી દેવા, સુલેહ કરવા શ્રી કૃષ્ણને જવું પડ્યું. કારણ કે અનેક રાજા રાજવીઓની સલાહ હતી કે જો સુલેહથી માની જતો હોય તો યુદ્ધ ન કરવું પડે, કારણ કે યુદ્ધમાં હજારો લાખો લોકો મરાશે, ઘરે ઘરે બહેનો વિધવા બનશે, કોઈ કમાનાર નહીં મળે અને આખું જગત નષ્ટ થઈ જશે. કૃષ્ણે પણ વિચાર કર્યો કે કાલે સવારે એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. જો એમ કોઈ કહી બેઠું કે કૃષ્ણ કર્યું તેથી મેં કર્યું, કૃષ્ણ કરી રહ્યા હતા તેથી હું આ કરી રહ્યો છું, તો એ ન થતાં આ બધા રાજાઓની સલાહ પહેલાં નક્કી જ કર્યું હતું કે હું દુર્યોધનને મનાવવા એક વખત જઈશ કોમ્પ્રોમાઇઝ કરવા, અને ખાતરી પણ હતી કે કોમ્પ્રોમાઇઝ થઈ શકે એમ નથી. પણ છતાંય એ કલંક મને ન લાગે કે મેં યુદ્ધ કરાવ્યું. હું કહીશ 5 ગામ આપીને સુલેહ કરવાનું કહીશ, પણ ખાતરી હતી કે નહીં માને. ત્યારે આ નારીએ કૃષ્ણ પર ગુસ્સો કર્યો નારીએ, અને કહ્યું, માં કુંતા સાથે એને પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધ ટળશે નહીં. કૃષ્ણને નિર્ભય થઈને કહી દીધું કે આ યુદ્ધ થઈને જ રહેશે, અને યુદ્ધ નહીં થાય ત્યાં સુધી હું ચેનથી બેસીશ નહીં. વસ્ત્રહરણ સમયે 5 પ્રભાવી પતિઓ નતમસ્તક થઈ ગયા, કોઈ બચાવવા નહીં આવ્યું. 998ની વાર હાંક મારી પણ બધું શુનકાર હતું, કોઈ જ ઉઠ્યું નહીં. 998 વાર હાંક મારી આ નારીએ કે મને બચાવો બચાવો બચાવો, પણ કોઈ ઉઠ્યું નથી, બધું શુનકાર હતું. જ્યારે 999મી હાંક મારી કૃષ્ણને પોકાર કર્યો અને શ્રી કૃષ્ણને ઠપકો આપવા માંડી. કૃષ્ણ જ્યારે વસ્ત્ર પૂરવા લાગ્યા ત્યારે ઠપકો આપતી હતી, જાણે એને ઠપકો આપવાનો કેમ અધિકાર હોય તેમ એણે ગુસ્સો કર્યો કૃષ્ણ ઉપર. માધવ, તું મને ચીર હરણ કરાતા જોઈ જ કેમ શક્યો? તું તો દયાળુ છો, તો કેમ જોતો રહ્યો? તારું આવું વર્તન? હા, તમામ માનવ પરથી આજથી મારો ભરોસો ઉઠી જાય છે. એક સરખી ગુસ્સો કરવા લાગી, કારણ કૃષ્ણ મોબોલો ભાઈ હતો, સગો ભાઈ નહોતો. યાદ રાખજો મારા સ્વજનો કે સગપણ કરતાં સંબંધ વધે. સગા ભાઈ સાથે બનતું ના હોય અને મોં બોલ્યો ભાઈ કર્યો હોય
તો દુઃખને સમયે, આપત્તિને સમયે, વિપત્તિને સમયે સગો ભાઈ યાદ નહીં આવે, સંબંધ બાંધ્યો હશે એ જ યાદ આવશે. અને હા, દ્રૌપદીને કૃષ્ણ તેથી જ યાદ આવ્યા.